આજે એક ગામમાં કિશોરીલાલ નામનો બ્રાહ્મણ તેની પત્ની કલાવતી સાથે રહેતો. કિશોરીલાલ આળસુ હતા, પણ તે ભગવાન શિવનો મોટો ભક્ત હતો. તેઓ સવાર સાંજ ભગવાન શંકરની પૂજા કરતા અને ભગવાન શંકરનું નામ જપતા રહેતા. કિશોરીલાલ રોજ દરરોજ બે કામ કરતા. બાકીનો સમય તે પોતાની આળસને કારણે પોતાના ઘરમાં સૂતો રહેતા. આ કારણે કિશોરીલાલ અને તેમની પત્ની વચ્ચે દરરોજ ઝઘડો થતો. પત્ની: તમે સાંભળો છો? આજથી વહેલા જમવાનું ખાઓ અને ખેતરમાં જાઓ. આપણે પાક કાપવાનો છે. પાછા વળતી વખતે કૃપા કરીને તમારી સાથે સરસવના દાણા લેતા આવજો. ઘરે શાકભાજી રાંધવા માટે કંઈ નથી. આવતી વખતે ભૂલશો નહીં, નહીંતર ખાવાનું નહીં બને. તમને પહેલેથી જ કહી રહ્યું છું. ત્યારે કિશોરીલાલે તેની પત્નીને વાત અવગણીને સૂવા માટે જતો રહ્યો. કૈલાશમાં બેઠેલી માતા પાર્વતી ભગવાન શંકરને કહે છે, પ્રભુ, તે કેવા પ્રકારનો ભક્ત છે? તે તમારી પૂજા કરે છે, પણ કોઈ કાર્ય કરતો નથી, અને તેનું કારણ શું? તમારે તેને માર્ગદર્શન આપવું જોઈએ. ભગવાન શંકર: હું બધું જ જોઈ રહ્યો છું. પાર્વતી: પાછલા જીવનમાં તે આળસુ ગધેડો હતો, જે શિવ મંદિરની સામે આવીને સૂઈ જતો. ઊંઘતી વખતે તેમને મંદિરમાં મંત્રોનો જાપ સંભળાતો. શ્રાવણ મહિનામાં તેમનું અવસાન થયું. આ કારણોસર ભલે તે આ જીવનમાં માનવ તરીકે જન્મ્યો હતો, પણ તેનો આળસુ સ્વભાવ દૂર થયો નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તેને યોગ્ય શિક્ષણ આપીશ. પત્ની: અરે આ શું, તું ફરી સૂઈ ગયો છે? જલ્દી ઉઠ અને ખેતરમાં જા. મારે પાક લઈને આવો ને જમવાનું બનાવવાનું. પાક ન કાપવામાં આવે તો પ્રાણીઓ તેને ખાઈ જશે, નહીંતર કોઈ ચોરીને લઈ જશે. શું તમે હું જેમ કહું છું તે સાંભળી રહ્યા છો? ભોલેનાથ જાણે કે તેની આળસ ક્યારે સમાપ્ત થશે. હું આનાથી ખૂબ કંટાળી ગઈ છું, પત્ની કહે છે. કલાવતી બોલતી રહી, પણ કિશોરીલાલને કંઈ ફરક પડ્યો નહીં. તે પલંગ પર શાંતિથી સૂતો. કિશોરીલાલ બોલતા નથી જોઈને કલાવતી રસોડામાં જાય છે. ત્યાંથી પાણી ભરેલી ડોલ લાવીને કિશોરીલાલ પર રેડે છે, અને તે સંપૂર્ણપણે ભીની થઈ જાય છે અને ખૂબ ગુસ્સે થઈ જાય છે, અને બંને વચ્ચે ખૂબ જ દલીલો થાય છે, ઝઘડા થાય છે. ગુસ્સામાં ઘરની બહાર નીકળી જાય છે અને ભોલેનાથ મંદિર તરફ જાય છે. મંદિરમાં ગયા પછી તે ભગવાન ભોલેનાથને તેની પત્ની વિશે કહેવાનું શરૂ કરે. કિશોરીલાલ કહેતો હોય છે, હે ભગવાન શિવ, હું રોજિંદા આ જીવનથી ત્રાસથી કંટાળી ગયો છું. મેં તમારી ભક્તિભાવથી પૂજા કરી છે, તો મને કૃપા કરીને એક વરદાન આપો. આટલું કહીને કિશોરીલાલ જોરથી રડવા લાગે છે. તેમની ભક્તિ જોઈને ભગવાન શંકર પોતે કિશોરીલાલ સમક્ષ હાજર થાય છે અને કહે છે, કિશોરીલાલ, તમે તમારા પરમ ભક્ત છો, તો હું તમારી ભક્તિ ખૂબ જ પ્રસન્ન છું. મને કહો કે તમને શું વરદાન જોઈએ છે. શરૂઆતમાં કિશોરીલાલ ભગવાન શંકરને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. તે ભગવાનને નમન કરે છે અને પોતાની ઈચ્છા તેમને જણાવે છે. કિશોરીલાલ: અરે ભગવાન, કૃપા કરીને મને એવું કંઈક આપો કે જે મારી વાત સાંભળે અને મારા બધા કામ કરે. ભગવાન શંકરે કહ્યું, ઠીક છે, ચાલો જોઈએ. આલો તમારું નાનું ત્રિશૂળ. તમે આ ત્રિશૂળ જેના પર મૂકો છો તે પોતાનું કામ જાતે કરવાનું શરૂ કરશે. કામ પૂરું કર્યા પછી જ બંધ કરશે, પણ હા, કોઈ કામ કરવાનો ઇનકાર કરશો તો ત્રિશૂળ કાયમ માટે અદૃશ્ય થઈ જશે, પાછા મળશે નહીં. તો ભગવાન શંકરે શિવલાલને અને કિશોરીલાલને પોતાનું ત્રિશૂળ આપતા ત્યાંથી અંતરાલો થયા. ત્રિશૂળ મળ્યા પછી કિશોરીલાલ ખૂબ ખુશ થઈ ગયા, અને પછી તે ત્રિશૂળ લઈને ઘેર જાય છે અને પત્નીને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા વરદાન વિશેની વાત કરે છે. કેટલાક દિવસો આમ જ પસાર થઈ જાય છે. કિશોરીલાલે તે ત્રિશૂળ મેળવીને ખૂબ ખુશ થયા, અને દિવસથી તેને કામ કરવાની જરૂર નહોતી. તે જે પણ વસ્તુ પર ઈચ્છતો તેના પર ત્રિશૂળ લગાવતો. વસ્તુ પોતાની કામ જાતે કરવાનું શરૂ કરી. પછી એક દિવસ કિશોરીલાલને ભૂખ લાગી અને સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું મન થયું, તો તે જમવા બેઠો અને કિશોરીલાલે
મનમાં બોલીને શરૂ કર્યું કે ખોરાક જાતે જ મારા મોંમાં આવી જાય અને મારે તેને સ્પર્શ પણ ન કરવો પડે અને હું આરામથી ખોરાક ખાઈ શકું તેવું કેવું થશે. વિચારીને તેણે ખાલી થાળી પર ત્રિશૂળ મૂક્યું અને કહ્યું, એ સ્વાદિષ્ટ વાનગીઓ મારા મોઢામાં આપમેળે આવી જાય. આ સાથે થાળીમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ નીકળીને એના મોઢામાં જવા લાગી. નવા પ્રકારની મીઠાઈઓ અને વિવિધ સ્વાદની વાનગીઓ તેમના મોઢામાં અટક્યા વિના જવા લાગી. તે ખૂબ આનંદથી ખાઈને આનંદ માણી રહ્યા હતા. પણ આ મજા થોડા સમય માટે જ ટકેલી. થોડીક જ વારમાં કિશોરીલાલનું પેટ ભરાઈ ગયું અને તે ખાવા માટે સમર્થ રહ્યા. પણ ભોજન એટલું સ્વાદિષ્ટ હતું કે અટકવાનું નામ જ લેતું નહોતું. થાળીમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ નીકળીને મોંમાં ગઈ અને કિશોરીલાલ ચિંતિત થઈ ગયા કે જેમ કે તેમને ખાવાનો ઇનકાર કરવા જઈ રહ્યો હતો. પછી તેને ભગવાન શંકરના શબ્દો યાદ આવ્યા, જો તમે કામ કરતી વખતે ત્રિશૂળનો ઇનકાર કરે તો તેનું વરદાન હંમેશા માટે સમાપ્ત થઈ જશે. આ બધું વિચારીને તે બૂમો પાડવા લાગ્યો. તેને ચીસો સાંભળીને તેની પત્ની રસોડામાંથી બહાર આવે છે અને કિશોરીલાલને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કિશોરીલાલે તેની પત્નીને ખાવાથી રોકવા કહે છે, પરંતુ તે ભગવાન શંકર દ્વારા આપવામાં આવેલા વરદાનનો નાશ કરવા માંગતો નહોતો. આખરે તેમણે કહેવું પડ્યું, રોકો, ખોરાક આવવાનું બંધ થઈ ગયું છે અને ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલું ત્રિશૂળ પણ અદૃશ્ય થઈ ગયું. કિશોરીલાલ પોતાની આ સાથે ત્રિશૂળને જોઈને ખૂબ જ દુઃખી થયા અને કંઈ કરી શકે તેમ નહોતા. ભગવાને આપેલા વરદાનને કારણે તેમને આ બધું મળ્યું હતું. કિશોરીલાલે ત્રિશૂળનું કામ આપ્યું હતું અને અજાણતા જ કહી દીધું હતું કે આ બધું કામ પૂર્ણ કરવાનું છે. જમતી વખતે ક્યારે રોકવો જોઈએ તે કહેવાનું ભૂલી ગયો, જેને કારણે ખોરાકમાં તેના મોંમાં સતત આવતો રહ્યો. અરે મહાદેવજી, હું સમજી ગયો, તમે મને પાઠ શીખવવા માટે વરદાન આપ્યું. હું કેટલો મૂર્ખ હતો જે આળસને કારણે નાનામાં નાના કામ પણ મુલતવી રાખતા હતા. નાના કામ માટે બીજા પર આધાર રાખવાથી કેટલી મુશ્કેલીઓ પડી શકે છે તમે મને શીખવ્યું. તે જ દિવસથી તેણે આળસુ બનવાનું છોડી દીધું અને દરરોજ ખેતરોમાં જવાનું શરૂ કર્યું અને તેનું જીવન ખુશહાલ બની ગયું.